મનસુખભાઈ નમસ્તે. નમસ્કાર. એક તો તમે હમણાં તમારા દીકરા કશ્યપના લગ્નમાં પડ્યા હતા, એટલે હું તો રાહ જોઉં મનસુખભાઈ એ કામમાંથી પરવાડે અને પછી મારે અહીં મળે. એટલે મારે પહેલો પ્રશ્ન એ કરવો છે કે આ આટલા 1500 લોકો દેશભરમાંથી તમારા એ લગ્નમાં હતા, તમે તમારા કામમાં હતા, અમે બધું અહીંયા નિરીક્ષણ કરતા હતા 2-3 જણા, કારણ કે અમે નવરા હોય. એટલે એ બધું જે જોયું ને ભોજનનું, ખાસ કરીને જે વ્યવસ્થા, દેશભરમાંથી 1500 લોકો જે આવ્યા અને એટલા પ્રભાવિત હતા કે તમને મળવા બહુ ઉત્સુક હતા. પણ એ બધા એવું કહેતા હતા કે દિનેશભાઈ અમે તો નીકળવાના છીએ, આજનો દિવસ છીએ, પણ મનસુખભાઈ તમારે ત્યાં વારંવાર આવે છે, એટલે તમે ખાસ અમને અભિનંદન આપજો. એમને ઘણાએ મને મેલ કર્યા, ઘણાએ વોટ્સઅપ કર્યા, ફોટા ત્યાં બહુ પાડ્યા બધાએ. કાર્યક્રમ જે હતું ને એમાંય ભોજનનું જે આયોજન હતું ને એ તો કાબિલે દાદ હતું. અને લોકોએ મને આ બધી તમારા ફોટા મેં ઘણા પાડ્યા, પછી ફેસબુકમાં, વોટ્સઅપમાં બધે મોકલા દુનિયાભરમાં. ત્યાં જે ફીડબેક છે ને, તમે તો કાંઈ ફેસબુક જોતા નથી કે કેટલા જણાએ જોયા. અને મેં ઇવન એની અંદર સૌથી મહત્ત્વની જે વાત હતી ને, એ એક ઢોહાના લાડુની જે વાત કરતા હતા બધા, એ લોકો માટે સાવ નવી હતી. આપણા માટે ગામડે રહ્યા છે ને ગામડે ખાધા છે તો હજી હું થોડુંક સમજી શકું. એ પાછું મારે ભગવત ગો મંડળ ખોલવું પડે એના માટે કે આ ઢોહાના લાડુ એટલે હું એમ. તો એ શું હતું એ આ અદ્ભુત વાત, એ તો જરાક બધાને સમજાવો, તમારા મોઢે સાંભળ્યું જ મારે. દિનેશભાઈ, આમ તો મેં 22 વર્ષની ઉંમરે ચરક સંહિતા વાંચેલું, અને અમારા ઘરમાં એક પરંપરાગત રસોઈનું એક ખાસ મહત્વ અમારા કુટુંબમાં. એટલે અમે પહેલેથી પરંપરાથી આપણી દેશી જે પરંપરાની રસોઈ છે એને મહત્વ આપતા હતા. એમાં મેં આયુર્વેદનો અભ્યાસ કર્યો એટલે મને વિરુદ્ધાહારનું જ્ઞાન મળ્યું કે ભાઈ દૂધ સાથે ખટાશ ના ખવાય, ડુંગળી ના ખવાય, મૂળો ન ખવાય, એ કોઈ વસ્તુ ના ખવાય એમ. તો આના માટે શું કરવું જોઈએ એમ. તો મેં એ વિચાર કર્યો કે ઘરમાં તો આ રીતે ખાઈ છે બરાબર, પણ હું જ્યાં જ્યાં પ્રસંગમાં જમવા જાઉં ને તો એક તટસ્થ મૂલ્યાંકન કરું તો મને થયું કે સમજદાર માણસે આ ભોજન ના લેવું જોઈએ. અને એ ભલે 500 થી 2000 ની ડીશ હોય, એવું ભોજન ખવડાવી અને યજમાન આ વ્યવહાર નથી કરતો પણ લોકોનું આરોગ્ય બગાડવાનું પાપ કરે છે. તો આ બધી વસ્તુ ખાલી વાતોન સલાહથી પરિણામ ના આવે. બરાબર. તો મારે ત્યાં જ આચરણ કરવું. તો તમે સાક્ષી છો કે મારે ફ્લોટેક સબમર્સિબલ કંપનીમાં વર્ષમાં 2-3 સંમેલન આપણે જળક્રાંતિ ટ્રસ્ટના ચેક ડેમ માટે, ગાય માટે કરીએ, કૃષિ માટે કરીએ અથવા કંપનીના કરીએ. બરાબર. એમાં હંમેશા ચૂરમાના લાડુ અથવા લાપસી અથવા ચૂરમું, બરાબર, અને એની સાથે આપણી પરંપરાગત રસોઈ, બાજરાના રોટલા, દાળ, શાક, ખીચડી એવું જ ખવડાવીએ છીએ. અને એ લોકોને ખૂબ ગમે છે. એનો ખોટો ખર્ચો પણ બચે છે એનાથી. તો મારા દીકરાના લગ્નમાં, દીકરીના લગ્નમાં આવું જ કર્યું હતું. તો દીકરાના લગ્નમાં વિશેષ પ્રભાવ પડી અને આ એક સંદેશો સમાજમાં જાય. એટલે પેલું તો શું કર્યું, જળક્રાંતિ ટ્રસ્ટની સેવામાં જે 20 વર્ષથી જોડાયેલા લોકો છે, સમર્પિત છે, સમજદાર છે, એવા આખા દેશમાંથી વીણીને આપણે 1000 લોકોને બોલાવ્યા. 500 લોકો મારા સગા સંબંધી હતા. બરાબર. પણ જે 1000 લોકો હતા ને, એ તો ભારતનું એક વીણેલા રતન જેવા લોકો હતા. બરાબર. એને એક સંદેશો આપવા આનું આગોતરું આયોજન કર્યું કે અમે પહેલેથી જામકામાં પાકેલા દેશી બંસી ઘઉં એ અમારા ઘરમાં હોય ને, એ મને ખબર હતી કે આ વર્ષે મારા દીકરાનું લગ્ન આવશે એટલે વધારાના 5 મણ ઘઉં પહેલેથી મેં લઈ રાખેલા. પછી દર વર્ષે હું કચ્છમાંથી મારા પરિવાર માટે બાજરો મંગાવું છું, તો ત્યાંથી મેં 200 કિલો બાજરો મંગાવી લીધો. પછી ગુજરાતની પ્રસિદ્ધ કૃષ્ણ કમોદ ચોખા, અને એ મેં ગાયના છાણથી પકવેલા અને પોલિશ કરેલા નહીં, કારણ કે લેબોરેટરીમાં સાબિત થયું છે કે જે પોષક તત્વો ચોખામાં હોય, માનો કે કેલ્શિયમ, લોહ, મેગ્નેશિયમ, ઈ 5% નથી બચતા. બરોબર. એટલે લોકો પોલીસ ભાત, બાસમતી ચોખા ખાય અને કચરો ખાય છે, એના કરતા જુવાર બાજરીના રોટલા ખાવા સારા. પણ એ પોલીસ કરેલા ચોખા કોઈ ખાતા હોય તો એ વેમમાં છે કે અમે સારું ખાણું ખાઈએ છીએ. તો એવા કૃષ્ણ કમોદ હાથ છડના મશીનથી ખોલેલા પોલીસ કર્યા વગરના ઈ મગાવી લીધા. મગ એવી રીતે મગાવી લીધા. અને 13મી ફેબ્રુઆરી મારે 11, 12, 13 નો પ્રસંગ હતો, સગાઈ, મંડપ અને લગ્ન. તો એના માટે મેં પહેલેથી પ્લાનિંગ કરી અને અમારા હરેશભાઈ વેકરિયાની ખેતરમાં ત્યાં વવરાવી દીધી કે ભાઈ મારે તાંજરીઓ ખવડાવવાની ઈચ્છા હતી, કારણ કે સર્વશ્રેષ્ઠ શાક કહેવાય. તો અમે જે મોટા નિપા પૂછતી હતી કે મનસુખભાઈ તાંજરીઓ ખવડાવ્યો, આ તો સીઝન છે જ નહીં, એક પણ એ મળતી નહોતી બજાર. હા, તો ત્યારે કેવી રીતે તમે તાંજરીઓ 50 દિવસે થાય. તો લગ્ન થી 50 દિવસ અગાઉ તાંજરીઓ વાવી દીધો. 30-35 દિવસે મેથી મળે.
તો લગ્ન થી 35 દિવસ અગાઉ મેથી વાવી દેવામાં આવી, કોથમરી વાવી દેવામાં આવી, લીલું લસણ રીતે વાવેલું હતું, પાલક એ રીતે વાવી દીધું. આ 5 જે લગ્ન ટાઈમે મળે ઈ. અને અમારા જામકામાં પરસોત્તમભાઈ બીટ ગાજર તો હોય જ છે, મગાવી લીધા. અને અમારા જે સેવા સાથે જોડાયેલા ખેડૂતો હરખથી ટમેટા, મરચાં, રીંગણા આવ્યા રીંગણા ક્યાંથી આવ્યા? રીંગણા બોટાદ થી રીંગણા આવ્યા, બરાબર. અમરેલી જિલ્લામાંથી જે ઓલા ભરેલા રીંગણા ઈ વરી જુદા આવ્યા. અમારો વડાલનો એક ખેડૂત છે, ટમેટા લઈને આવ્યો 200 કિલો. કોણી છે વડાલ? ઈ દોમડિયા છે હરેશભાઈ, બરાબર. ઈ ભાવથી લઈને આવ્યા. સામેથી કીધું મારે તમારા દીકરાના લગ્ન આવી રીતે કરો, ટમેટા પર. આ બધું મેં ભેગું કર્યું. પછી મસાલા આપણે વનગંગામાં મળે છે. આપણે હિમાંશુ લિંબાસિયા એક સમર્પિત પ્રકૃતિનો જીવ છે, ત્યાંથી બી લઈ. દેશી ગોળ દિનેશભાઈ ચીચોડે મારા મિત્રોને મોકલા અને માટલા ભરાવ્યા, જે આપણી પરંપરાના. અને માટલાનો ગોળ આપણે પ્રસંગમાં વાપરો છે, ડબ્બાનો નહીં. કે નવા માટલા લીધા અને 10 માટલા ભરાવ્યા અને ઈ ગોળ. અને અમારે તો ગાયું માટે બધું અમે એક સાથે થઈને 25 મણ ગોળ ખરીદી આવ્યા. અને એવી રીતે ગોળ ભેગો કર્યો. આ કાચું મટીરિયલ દરેક જો ખેડૂત વિચારે તો પોતાના ખેતરમાં લગ્નની અગાઉ જો શાકભાજી ઉગાડી, બહુ મોટો સંદેશો છે. ખેડૂતો કહે કે ભાઈ તમારે અહીંયા લગ્ન આવી રહ્યા છે, ઓલાવને ખબર નથી, જેને ખેતર નથી. જો ખેતર જેને નથી એને ખેડૂતો કહે ને કે ભાઈ તમારા છોકરાના લગ્નમાં અમે બધું વાવી રાખીએ ને, અમારું તમે લ્યો અને એને સારું મળે ખાવાનું. આવું તો આ તમારું આયોજન તો જિંદગીમાં પહેલી વખત મેં સાંભળ્યું કે ભાઈ ખેતરમાં આટલા દિવસ પહેલા શાકભાજી ભાજીઓ વાવી દેવા. હું રાજકોટમાં રહું છું, ફેક્ટરી છે, છતાંય મારે અહીંયા શક્ય બન્યું તો ખેડૂત માટે કેટલું સહેલું છે તમે વિચારો. અને તરત અમારે પરસોત્તમભાઈ વિચાર્યું કે 22મી મે એના દીકરાના લગ્ન છે, તો એને તો તમામ શાકભાજી કે કોથમરી, મેથી, તાંજરીઓ, પાલક, પછી ઘીસોડા, એ સમયે ગુવાર, ભીંડો, એ કે બધું જ ખેતરમાં લગ્નના 8 દી અગાઉ ફૂલ મળતું હોય ને એ રીતે વાવી દેવું. અને ઘરનું ઓર્ગેનિક શાક કે તમારા ઉપરથી પ્રેરણા લઈને મારે આ પીરસવું છે. જ્યાં ઘઉં તો છે જ. અને અમે ઉનાળામાં પરસોત્તમભાઈના દીકરામાં નક્કી કર્યું છે કે અહીંયા આપણે લાડુ ખવડાવ્યા, અહીંયા છે ને દેશી ગાયના દૂધની ખીર ખવડાવી છે. અને એ એવા પરંપરાગત જ કરવાના છે. પછી ઢોહાના લાડુ ઈ કોણે બનાવ્યા? આ રસોઈ કોઈ તજજ્ઞ નહોતા આવ્યા. અમારે હડમતાલા ગોંડલ તાલુકાનું ગામ છે, ઈ ખેડૂતો અવારનવાર મને હાવ સમર્પિત છે કે તમારે જ્યારે પણ પ્રોગ્રામ હોય તમે દેશને જીવન સમર્પિત કર્યું તો કે કહેજો. એને આવી લાડુ બનાવ્યા ઢોહાના. અને ઢોહાને શું કરે? પેલા તાપ કરે અને તાપની બાજુમાં એક મોટી કાંસાની થાળીમાં ઓછા પાણીથી લોટ એમાં ફિટ કરીએ, પછી માથે કપડું બેવડું રાખીને પગથી ગુંદી દઈએ એટલે અંદર ચોટી જાય લોટ. અને એનું આટલું જાડો બને, વીલ જેવું કે ડોહો બને, છાણા જેવું. અને એને વડલાનું પાન જમીન ઉપર મૂકી એમાંથી ઉભો રાખીને પાછળ છાણાને ટેકો આપી તાપથી પકાવે, જેમ બાટી પકવે રાજસ્થાન. એ ઢોહા કહેવાય, બરોબર. એ ઢોહા પાકી જાય પછી ભૂકો કરો, એમાં તેલ ના હોય કઈ, બરોબર છે, થોડું મોણ માટે નાખ્યું હોય. પછી એ ઢોહાને દેશી ગોળ અને ઘીની પાઈ મૂકી અને એમાં એ ભૂકો નાખી દેવાનો અને લાડુ વાળી લેવાના. આ ઢોહાના લાડુ અમારી પ્રોટેક્ટ સબમર્સિબલ ની કંપનીનું જયારે 25 સિલ્વર જ્યુબિલી ખવડાવે લોકો ચકિત થઈ ગયા, બરોબર. આખા ભારતના ડીલરો હતી ચકિત થઈ ગયા, આવું સરસ ભોજન. અને આજ વખતે આ 1500 લોકોને ખવડાવીને આખા દેશને સંદેશો આપ્યો. પછી 1500 લોકોને આપણે તાંજરિયાની ભાજી ખવડાવી. પછી એમાં બીજી વિશેષતાથી વરાળ્યું કે 15 લીલા શાકભાજીને સૂપ બનાવ્યો કે ભાઈ આજે કેમિકલ વાળો. દિનેશભાઈ કેટરસ વાળાએ મને કીધું કે તમે જો ઓર્ગેનિક ને અને આરોગ્ય માનતા તો એક જગ્યાએ સૂપ ના પીતા, એમાં કેન્સર થઈ આજીનો મોટા ની ચીકાસ ને ગુંદર જેવી ચીકાસ હોય છે અને બીજા કેમિકલ હોય છે અને લીંબુના ફૂલની ખટાશ હોય છે, જે બધા સાંધાને આખા હાડકા ખોખલા કરી નાખે છે. એટલે લોકોએ સૂપ થી ચેતવા જેવું છે. એના શ્રેષ્ઠ વિકલ્પના 3-4 સૂપ છે જ. એક વરાળ્યું પહેલા નંબર કે 15 જાતના લીલા શાકભાજી, ઈ 10 કિલો હોય તો એને તમે 30 કિલો પાણીમાં 4 કલાક બાફો, માત્ર મીઠું નાખો અને પછી કુલ જથ્થો 40 માંથી 20 રીએ ને ત્યારે ઉતારી લ્યો. કશું જ કરવાનું નથી. અંદર એવું થોડુંક ઝેરી નાખો, બ્લેન્ડર મારી દો એટલે એ સૂપ થઈ ગયો. મીઠા સિવાય એમાં એક પણ મસાલો નહોતો. અને લોકો એમ કીધું કે અમે અડધું પેટ તો સૂપ થી ભરી લીધું હતું, એટલી મજા આવી. પછી અમે બીજું બનાવ્યું ગિરનારી ખીચડી, કે એમાં 7-8 જાતના જે લીલા શાક મળતા હોય ને એ કાપી અને ખીચડી નાખી દેવાની અને ઝાઝા પાણીમાં ખીચડી પકવવાની એટલે સાવ ગળી જાય, બરોબર. ઘરમાં પણ ખીચડી ઝાઝા પાણીમાં પકવવાથી સ્વાદિષ્ટ બને અને સુપાચ્ય બને, ધીમા તાપે. આ બધું જ પાછું ધીમા તાપે બનેલું. એટલે આપણા લગ્નમાં 100 કિલો ગાયનું ઘી ખરીદ્યું, એમાંથી ઢોહાના લાડુ બનાવ્યા. પછી ગાયનું જામકાથી લાવેલું માખણ રાખ્યું, કચ્છી બાજરાના રોટલા, તાંજરિયાની ભાજી, ગિરનારી ખીચડી
અને વરાળી અને પાછા દૂધી પાલક મેથીના ઢોકળા અને સરગવાની કઢી. અને વિશેષતા એ હતી કે વૈદિક પરંપરા પ્રમાણે એક પણ દાળ શાકમાં ગળપણ નખાય જ નહીં. ઈ ગુજરાતનું પાગલપન મધ્ય ગુજરાતનું અને દક્ષિણ ગુજરાતનું સૌરાષ્ટ્રમાં ઘુસાડ્યું. કાઠિયાવાડી બોલી જ ના શકાય જેમાં ગળપણ નાખો તો, અને નખાય જ નહીં. દાળ શાક કઢી ઈ કુદરતી હોય ને એમાં લસણ ડુંગળી વાળા લોકો શાકમાં નાખે જેમાં લસણ નાખી તો સત્યાનાશ ને પાગલપન છે. એટલે લોકો એક તો ઈ ના કરાય કે કોઈ દાળ શાકમાં આપણા લગ્નમાં દાળ શાક કઢીમાં 3 દિવસ બિલકુલ ગળપણ નહોતું. આટલી વિશેષતાથી બનાવ્યું તો આપને જાણીને આનંદ થશે કે મારા જ નજીકના લોકોએ આપણા ગ્રુપના જેને 1000 ને 1500 ડીશો રાખી હતી ને એની ક્યાંય ચર્ચા નથી અને આપણને અહમ નથી, પણ એક વાસ્તવિકતા છે કે આ એક ખેડૂતને પોસાય એવા ભાવની ડીશ આખા દેશમાં પસંદ પડી. અને રહી વાત ત્રીજી કે એક યજમાન ધર્મ છે કે તમે ડીશ 1000-2000 ની છે કોઈ મહત્વ નથી. આજે સારા લોકો ઉદ્યોગપતિ ખાસ ધ્યાનમાં લે કે સારા લોકો તમારે ત્યાં હાજરી પુરાવે છે ને ઘરે જઈને ખીચડી શાક ને રોટલો ખાય છે. આ તમે સત્ય સમજો, બરોબર? એટલે તમારી ડીશ કેટલાની સી મહત્વનું નથી. અને યજમાન ધર્મ છે કે આપણે એને સાત્વિક સ્વાદિષ્ટ હોય પણ સાત્વિક ભોજન પીરસવું. તો આમાં 0 કેમિકલ તમામ આહારમાં બધું. એક તો ઓર્ગેનિક પદાર્થ વાપરા, કલર, કેમિકલ, લીંબુના ફૂલ, આજીનોમોટો, એસન્સ વાપરા નહીં. એટલે સંપૂર્ણ કેમિકલ મુક્ત ભોજન હતું, ઓર્ગેનિક હતું ભોજન. પછી એમાં કોલ્ડ ડ્રિંક્સ નો પ્રતિબંધ. એ ઝેર છે, લેબોરેટરીમાં સાબિત છે. એની જગ્યાએ શું આપણે આપ્યું હતું? આ ભણેલા માણસો બાળકોને મહેમાનને કોકા-કોલા, પેપ્સી પાઈ પોતાની જાતને જો એમ માનતા હોય કે અમે હાઈફાઈ કે બુદ્ધિજીવી છે, તો એ વિચાર શૂન્ય ને દિશા શૂન્ય પ્રજા છે. ઘણી વખત તો દિનેશભાઈ આપણને પ્રશ્ન થાય કે જેની પાસે ધન છે, જે શિક્ષિત છે, એ પ્રજા પોતાના પગ ઉપર ઊભી જ નથી. ઢાળમાં ગબડતા પથરા જેવી છે કે ઈ કે બીજા કરે છે તો આપણે કરવું પડશે. ઈ કે નાન નહીં રાખીએ, મેંદાનું નહીં રાખીએ, પીઝા નહીં રાખીએ, ઈ કે ઓલું પાસ્તા નહીં રાખીએ તો ઈ કે ખરાબ લાગશે, ચાઇનીઝ નહીં રાખીએ. ઈ બધું હળાળ ઝેર છે. ત્યારે આપણા લગ્નમાં, આ કશ્યપના લગ્નમાં પ્રસંગમાં મેંદાની એક પણ ચીજ નહોતી, છતાં એનો કેવો એમ કે આમ સુવાસ ફેલાઈ ગઈ. તો મેંદો વાપરશું તો જ રસોઈ સારી થશે. આ કલર કેમિકલ થી દેખાવ છે. આ ભ્રમમાંથી લોકો છૂટે. આપણે બીજાનું આરોગ્ય બગાડવું એ અપરાધ છે, ભૂલ નથી, બરાબર છે? માનવ આરોગ્ય બગાડવાનો અપરાધ છે અને એવો કોઈનો અધિકાર નથી. તો અને આપણી જે દેશી પરંપરા છે એ ઋષિઓએ સ્થાપેલી છે, આયુર્વેદના તજજ્ઞ લોકોએ સ્થાપેલી છે. તે શાશ્વત વિજ્ઞાન છે. ભારતના લોકો અહીંયા આવે, અમે અમારા પરિવારમાં વર્ષોથી પરંપરાથી એવું જ ભોજન લઈએ છીએ. ગમે તેવા મહેમાન 12 વાગે આવે તો આમ થેલીનો ઘા પુરુષને સ્ત્રીઓ ના કરે, કાંઈ બજારમાંથી શ્રીખંડ કે રબડી અને ઢોકળા કે ખમણ લેતા હો નહીં, તો અમે ઘરમાં શાક રોટલી દહીં આપી દઈએ. પણ અમે ઘરમાં પણ એવું બજારનું ખાતા નથી, કેમિકલ કે વાપરતા નથી, ફેક્ટરીમાં નથી વાપરતા, અહીંયા નથી વાપરતા. આ રસોઈથી આરોગ્યપ્રદ ભોજન વિરુદ્ધ આહાર મુક્ત, કેમિકલ મુક્ત ભોજનનો દેશને સંદેશો આપ્યો છે. ત્યારે મારી દેશવાસીઓ પર અને જે આવ્યા હતા એના પર શ્રદ્ધા છે કે તેઓ આ વિષયનું આચરણ કરશે, પોતે અમલ કરશે. મેં જેને તેડાવ્યા હતા ને એ ઢાળમાં ગબડતા પથરા જેવા નથી, એવી મારી એના ઉપર શ્રદ્ધા છે. હવે આવેલા જાતે નક્કી કરી લે કે એ પોતાના વિચાર રૂપી, બુદ્ધિ રૂપી પગ ઉપર ઉભેલા એક મનુષ્ય છે કે ઢાળમાં ગબડતા પથરા જેવા છે. અને આ વિચાર આપણે જો આચરણમાં મૂકશું તો સમગ્ર ભારતમાંથી આહારમાંથી ઝેર અને કેમિકલ મુક્ત થશે અને વૈદિક પરંપરાનું જે આપણું સાત્વિક ભોજન છે એને દુનિયા પણ અનુસરશે, એ મારી શ્રદ્ધા છે. બીજું હજી સાથે આ એક તમને પ્રશ્ન કરવો છે કે હજી એક આમાં ઉમેરણ કરીએ તો કરવા જેવું કે નહીં, એ તમારો મારે જવાબ જોઈએ છે. કે જે આપણે બુફે કરીએ છીએ, જે પેલા બેસીને જમાડતા બધાને, તો ભવિષ્યમાં આ બધા જે કોઈ આયુર્વેદ એમ કે છે, મારો વિષય નથી, આયુર્વેદ એમ કે છે બેસીને જમવું છે અને અમે ઘરે બધે કાયમ નીચે બેસીને જમીએ. પણ એટલે આપણે આવા ફંક્શનમાં એક નવી વ્યવસ્થા એવી કંઈક આપણે શરૂ કરીએ જેને 250 લોકો બેસી શકે કઈ રીતે એવી વ્યવસ્થા અમે રાખી હતી. પણ છતાંય હજી આ જે પપુડા વગાડવા જાય છે જે કોઈ સેવાના નામે, ઈ જ છોકરાઓ ખાલી પપુડા વગાડવાનું બંધ કરે અને ઈ પીરસણિયા બની જાય. ધારો કે અત્યારે મળતા નથી એમ કહે ને કે ભાઈ તો પીરસણિયા તરીકે તો એ નવું કામ થઈ શકે ને, અવાજ ઘોંઘાટ જ છે. એનો રસ્તો જ છે કે આજે લાખો કરોડો રૂપિયા ખર્ચી લગ્ન ગોઠવી તો આપણે બેઠક વ્યવસ્થા ના ગોઠવી શકીએ અને છતાંય ભીડ હોય ને તો અત્યારે તો નેટ બિછાવેલી હોય અથવા લોન હોય છે કુદરતી. લોકો મસ્તા ભોજન લઈને બગીચામાં જાય છે લોનમાં બેસીને ખાવા,
તો જયારે પાર્ટી પ્લોટમાં લોન હોય એમાં બેસીને ખાઈ શકાય, તો લોકોએ કોઈ સંકોચ વિના નીચે બેસીને જમવું જોઈએ. બરાબર છે. આ તો તમારી અદભુત બધી વાતો થઈ, અને હજી તો વાત તમારી હજી અધૂરી છે કે તમે હજી ઘણા મને એમ કહે કે મનસુખભાઈ નવો કેળો બતાવ્યો, નવો રસ્તો બતાવ્યો. ત્યારે મારે એવું કહેવાનું થાય કે આ તો એક નવો હાઈવે બનાવ્યો છે, અને આના ઉપર તો ધમધોકાર બધાય અનુકરણ કરે છે. કેટલા લોકોના મેસેજ વોટ્સઅપ ફેસબુકમાં મને તમને તમારા નંબર માગે, એટલે ઘણી વખત તો હું નંબર દેતો નથી, પણ આ વખતે મેં એક શેર કરી દીધો હતો નંબર કે ભાઈ મનસુખભાઈને તમારે અભિનંદન દેવા હોય તો ફોન ના કરો પણ તમે મેસેજ મોકલી દો. એટલે એવા એક બીજું મારે કેવું છે, આજે શહેરના ઉદ્યોગપતિ ગામડામાંથી જ મોટા ભાગના આવ્યા છે અને પોતાની જાતને ઘણી વખત તો ગૌ સેવક ગણાવે છે અને અવારનવાર વરમાં 1 થી 5 વખત ફાળો દે છે. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે અનાથ ગાયોના ટોળા ઉભા કરીને ફાળા દીધે ને કથાયું કરે, ડાયરા કરે, ગાય નહીં બચે. એટલે તમે ખેડૂત પણ 10 લાખથી 5-10 લાખ રૂપિયાથી લઈ અને 20 લાખમાં લગ્ન કરે છે, અને ઉદ્યોગપતિના લગ્ન તો 50 લાખથી શરૂ થાય છે અને 10 કરોડમાં થાય છે. એટલે તમે 50-100 કિલો મિત્રો ગાયનું ઘી ના વાપરી શકો? જો તમે એટલું ઘી વાપરશો તો તમે જેને દાવો કરો છે કે આ મારા સ્વજન છે, સગા છે, પરિવાર છે, એને તમે સાત્વિક ભોજન જમાડી શકશો, એનો આત્મસંતોષ લઈ શકશો. ઈ રકમ ગાયના નિભાવમાં જશે અને ગોપાલકની આબાદીમાં જશે. તેનાથી ગાય, ગોપાલક અને ખેડૂત આબાદ બને છે અને લોકોનું આરોગ્ય સુધરે છે. તો તમામ ઉદ્યોગપતિને મારે એક નમ્ર અપીલ છે કે કોઈ દી તમારે ડીશની રકમના અહમમાં ના રહ્યો, પણ તમે 50-100 કિલો ગાયનું ઘી ખરીદીને વાપરો, એવી અપીલ છે. અને ઘી અત્યારે બધી જ ગૌશાળાઓ થઈ ગઈ છે. એક ગામમાં 100 અમારે જામકા, અમારું બગસરા પાસે સમઢિયાળા, જુનાગઢ પાસેનું જામકા, મોરબી પાસેનું ભરતનગર ને સાદુડકા, અમારે સંજયભાઈ ઉપલેટાવાળા, એવા અનેક ગોપાલકો છે કે ત્યાંથી તમને લગ્નની ખબર જ છે કે મહિના 2 મહિના પછી તમે 2-5 જગ્યાએ ઓર્ડર આપી દો. જો અમે કરી શકતા હોય 500 કિલો ઘી ભેગું ક્યારેક પ્રસંગોમાં આ તે અમે 300-350 કિલો મોકલાવેલ છે લોકોને, તો અવશ્ય થઈ શકશે. સવાલ તમારી સમજણ અને માનસિકતાનો છે. તો બધા જ ધનવાન માણસો અને ખેડૂતો પણ અમારા પ્રસંગમાં 2 જ મીઠાઈ હતી, 2 જ મીઠાઈ બનાવો, 2 જ ફરસાણ બનાવો, ઓછા પદાર્થો ખાવાના બનાવો, તે વિરુદ્ધાહારે ના થાય, ખર્ચ પણ મર્યાદા જળવાય અને ગાયનું ઘી વાપરો, એવી સૌને અપીલ છે. ધન્યવાદ મનસુખભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. મોકલવું છે લોકો પેલા જોવે કે આ મનસુખભાઈ